સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડના કોસંબા વિસ્તારમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર શનિવારે બંધ। મીટિંગમાં જવાનું બહાનું કરીને હેલ્થ સેન્ટરને તાળા મારી દેવામાં આવ્યા। એટલે કે દર્દીઓને શનિવારના દિવસે ધક્કો ખાવો પડી રહ્યો છે। જો કે હેલ્થ સેન્ટરના કોઈ એક વ્યક્તિ મીટિંગમાં હાજર ન રહી અન્ય વ્યક્તિ સેન્ટર પર રહી શકે તેવા સવાલ ઉઠ્યા, જેને લઈ ગ્રામજનોને પણ હાલાકી ન ભોગવવી પડે। તો આ તરફ તિથલ ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ પીએચસીમાં તાળા મારી દેવામાં આવ્યા। એટલે કે સેન્ટર પર કોઈ વ્યક્તિ હાજર ન હતા। જો કે સેન્ટરની આસપાસ રહેતા વ્યક્તિએ દાવો કર્યો કે સ્ટાફ મગોદ ખાતે મીટિંગમાં ગયા છે। જો કે આ રીતે હેલ્થ સેન્ટર બંધ રાખવાને લઈ સવાલ ઉઠી રહ્યા છે। વલસાડના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત જે પીએચસી સેન્ટરો ગામમાં હોય છે, ત્યાં એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે શનિવારે માંદા પડશો નહીં, કારણ શનિવારે તેઓની મીટિંગ હોય છે અને જે કર્મચારીઓ હોય છે તેઓએ મીટિંગમાં જવું પડતું હોય છે। પરંતુ આપ પરિસ્થિતિ જોઈ શકો છો, અત્યારે લગભગ 12 વાગ્યા છે અને ત્યારે પણ અહીંયા તાળું છે। તાળાનું મૂળ કારણ અહીંયા તાળું કેમ મારવામાં આવ્યું છે તો અહીંના કર્મચારીઓ એમની જે મુખ્ય ઓફિસ છે ત્યાં મીટિંગમાં ગયા છે એવું અમને જાણવા મળી રહ્યું છે। સવારે તેઓ અહીંયા આવ્યા હતા થોડો સમય 5-10 મિનિટ અને પછી તેઓ ગયા હતા મીટિંગમાં। તો ગામડાઓની પીએચસીમાં શનિવારે મીટિંગ હોય અને કર્મચારીઓ જતા હોય એટલે લોકોએ માંદું પડવું નહીં, આ એવા પ્રકારનો કિસ્સો બની રહ્યો છે। કોસંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ જ્યારે અમે ગયા ત્યારે પણ એમને ત્યાં આજે એક જ કર્મચારી હતું, સવારે એ પીએચસી બંધ હતું। ત્યારબાદ એ કોઈક વિઝિટ પર ગયા હતા અને આવીને તેમણે પીએચસી ખોલી હતી। આરોગ્ય વિભાગ એ સમજે કે તબિયત ખરાબ થવા માટે દિવસ કે કોઈ ચોઘડિયા નથી જોવાતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પહેલીવાર લોકોએ અહીંયા આવવાનું હોય છે, તો એની વ્યવસ્થા રાખે કે કોઈ એટલીસ્ટ એક વ્યક્તિ તો અહીંયા રહે, અથવા તો દર્દી અહીંયા આવે તો એને ખબર હોય કે કર્મચારીઓ મીટિંગમાં જવાના છે, જેથી કરીને તેઓ પોતાનો સમય બરબાદ ન કરે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।